વૈરાગ લાગ્યો ગુરુ તારી વાતડી, હાલો મારા હરિજનની હાટડી. ગમે એ દેવ કે દેવીની તમે સ્તુતિ કરો, પણ બોલવાવાળો સૌથી આગળ જ છે. સૂર્યની કરવી હોય કે હનુમાનની કરવી હોય કે રાંધણમાની કરવી હોય કે ખોડિયારમાંની કરવી હોય કે ચામુંડમાની કરવી હોય કે વિષ્ણુ ભગવાનની કે બ્રહ્માની કે શંકરની, 33 કરોડ દેવતા છે. ગમેની સ્તુતિ કરવી હોય એમાં આગેવાન બોલતો પુરુષ રહેશે. બોલતા પુરુષને તમે કાઢી ન હો અને કાઢી નાખો તો તમે કરી લ્યો સ્તુતિ, એની ઈચ્છા થાય એની કરી લ્યો સ્તુતિ. હા, મને બહુ ચાપતી પડતી. સવારે ઉઠું ત્યારથી હથેળીમાં જવું અને મંત્ર બોલું. બાપાને ખબર કે આ ભાઈ છે ને થોડાક વેદિયા છે. વેદવાળા માણસો ગુરુજીને ગમતા નહીં. એ ચોખ્ખું કહેતા કે વેદીને નથી સમજાતું. એટલે મને કે આ શું તમે કહી રોચડીમાં? મેં કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદમ, પ્રભાતે કરદસ. પછી આ ધરતી પાસે શું કહ્યું? મેં માતા ધરતી નહીં, પેલી સ્નામ માતા પૃથ્વીને કરીએ, જેની પીઠ ઉપર પગ દઈને ફરીએ. એટલે એને પગે લાગ્યું. પછી મેં પછી દાંતણનો ઘોકો નાખ્યો ને, એટલે એનું જે મંત્ર છે એ બોલ્યો. પછી મેં જાજરું જાચતાને બોલવાનો મંત્ર હોય ને એ બોલ્યો એ અંદર, એટલે લેટિન થઈ જાય. પછી કોકડા બોકડા કરી ઉરબોલ ઉતારી નાહી લીધું. નાહવાનો મંત્ર ગંગે છે અમને છે. એને કરતાં ભોલી રહ્યો છે મને કે આટલા બધા મંત્ર તમે બોલો. સૂર્યને પગે લાગો, તુલસીને પગે લાગો, ગાયને પગે લાગો, મંત્રમય જીવન. પણ આ ખબર નથી કાંઈ. તો ગુરુજીએ કીધું મને કે આ ખબર કરી લ્યો ને, બોલી રહ્યો છે ને એકોર મૂકીને કોઈ પણ દેવની સ્તુતિ કરો તો તમારે જેની થોડું બોલવી એને બોલો. આ બાપભાઈ બોલે છે, બોલો જાય આવે ચૂડે કુંભાર પણ બોલે છે એ પહેલાં કે સ્તુતિ પહેલાં. તો પછી બોલે છે એને ભૂલીને કરો તો સ્તુતિ કોઈને થઈ ગઈ એમ છે? વિશ્વકર્માની કરવી હોય થઈ ગયા? ઇન્દ્રની, વરુણની, ચંદ્રની, સૂર્યની, ગુરુની, કોઈ પણ ગુરુની મને કે કરો ને તો તમારે બોલો રાખવો જ પડશે. હા, મેં બાબતો બોલવાવાળાનું ધ્યાન કેમ રહેતું નથી? તમને આ હાચુકલું લાગે જગત છે. જગત એટલે એક ઝાંઝવાનું પાણી. સમજો ને, ઝાંઝવાના પાણીમાં સૂર્યના ઉગવાથી પૃથ્વી ઉપર મરુભૂમિમાં તમને પાણી જેવું દેખાય. એટલે એમ થાય તળાવડું ભર્યું છે, પણ એ પાણી હોય નહીં, ખાલી જળની તસવીર હોય. એમ કાંઈ છે નહીં બેનોમાં. કહો મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. વેચાતા લીધા પાઉંભાજી, આટલા બધા પાઉંભાજી વેચાતા લીધા. ઘરે પાઉં તો બહારથી લેવા જ પડે. ભાજી બનાવી મહેમાન આવ્યા રહેવાનો. ધારાના કોક હગા આવ્યા. 5-7 જણા હતા એટલે વધી પડ્યું જરાક. સારું ઘણું લે એમાં તમે. જા બોલો આનંદ નાખી કાંઈ વાત થાય ગમે એ વાત કરી દે. તમારે એમ થાય કે મારે રોદડા જોવા છે, પણ બોલવાના ખૂણામાં બેહાડી દો ઈશાન દિશામાં, રોદડા જોવો નહીં રોયો. તમારે એમ થાય કે બેઠક બહાર છે, ઘીકેડા છે, બોલવાવાળાને એકો રાખી અને તમે વાત કરો. બેઠક બહારની નહીં થાય કાંઈ. ભાગી ગયા, તૂટી ગયા, કપાઈ ગયા, મરી ગયા.
દુઃખી દુઃખીના ધાર્યા થઈ ગયા, હેરાન હેરાન થઈ ગયા. એક હાંડે ત્યાં તૂટે. બોલો અનેકો રાખીને કરો તો રોજગારો તો હોય કેવો બોલવા રોજરા હજુ છે. મને કે આ તમને સાચું લાગે છે અને મને નક્કી છે કે આ હાવ ખોટું છે. જગતનો ખેલ જ ખોટે પાયે ખેલ રચ્યો છે. જગત તળો તે જાણો ને હરિ આશરા વાળા બેઠા. વેદ પુરાણે પરખો ને કૃષ્ણ કહો ને આ અવસર છે કહેવાનો. વસ્તુ સર્વે વણસી જશે, રામ નામ છે લેવાનું. લાખો પતિ લાખો લૂંટાડા કાઢે દીધા કૂટીને, અને કરોડપતિનું કાંઈ ન આવ્યું, અંતે ગયા સૌ ઉઠીને. રાવણ સરકાર મળ્યા છે અંતે કાળવી આટીમાં, એક પલક વારમાં પકડી લીધા પ્રાણીને ધમકાટીમાં. મને કે તમને આ સાચું લાગે છે ને એટલે વૈરાગ રહેતો નથી. અને મને છે ને ખબર પડી ગઈ છે ખોટે પાયે ખેલ છે. અને આખું જગત આંધળે આંધળું ધોયડું જાય છે. ખાલી હું અને મારું બેનો મેં ત્યાગ કર્યો તો જગત દેખાતું બંધ થઈ ગયું. જાગીને જવું તો જગત દિશે નહીં. એટલે મને વૈરાગ જે લાગ્યો છે ને એ ગુરુની વાતે લાગ્યો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષય દરેકની પાછળ પડેલા છે. હવે એ 5 જે વિષય છે દરેકને એમ છે કે આ વિષય છે ને એમાં સુખ છે, પણ એમાં સુખ છે જ નહીં. વિષયથી અળગું થવું હોય તો નામના વરેલા નર નિજારી એને ઝાર ન લાગે. હજી કોકના શબ્દની તમને અસર થઈ જાય તો એ ઝાર લાગી કહેવાય. તમને ગમતો સ્પર્શ મળે સુખ થાય, ન ગમતો સ્પર્શ મળે દુઃખ થાય તો એ ઝાર લાગી કહેવાય. આ 2 કોડાથી ગમતા દ્રશ્યમાં મજા આવે, ન ગમતા દ્રશ્યમાં અણગમો આવે તો એ ઝાર લાગી કહેવાય. તો આ ક્યાંક ગયા હોય ન ફાવે એવું હોય તો એ ઝાર લાગી કહેવાય. અને અત્યારની દુકાનથી માંડીને માટલા મરેલા હોય ને કોઈ જનાવર મરી ગયું હોય ને વાસ આવતી હોય તો એ દુર્ગંધ ને સુગંધ પણ એ ઝાર લાગી કહેવાય. બધા આપણને અનુકૂળ બોલે એવું ન હોય. આપણને ન ગમતું બોલતું હોય તો એમાંય રાગદ્વેષ રહેલા છે. દરેક ઇન્દ્રિયમાં રાગદ્વેષ રહેલા છે. અને એટલે નામનો સંગ તમારે સાતો નથી, તમે નિજારી બની શકતા નથી. મને નિજાર બનવું હોય તો નામના ભરેલા નર નિજારી. નામે નિવેડો છે ઘટમાં એટલે શરીરમાં, મઠમાં એટલે આ મકાનમાં, અને પટમાં એટલે મેદાનમાં. નિરાત નામે કિયા નિવેડા, ઘટ મઠ પટ પરખાય. આપણે પ્રગટની ભક્તિ કરવા આવ્યા છે તો બોલી રહ્યો છે એને એકોર મૂકીને કોઈ પણ કાર્યક્રમ થતો નથી. અને ખૂબીની વાત કેવી છે કે 5 વિષય માયાએ બિછાવેલી ઝાડ છે અને એટલી પાવરફુલ છે કે તમને નામનો સંગ ન થવા દે. કામના છોડા, ક્રોધનો છોડા, આ નામ ભજન ક્યો છોડ દિયા. કામનો છોડ્યો, ક્રોધનો છોડ્યો. આજે એક બેન આવ્યા મને કે મને ક્રોધ બહુ આવે. મેં ક્રોધ આવવાનું કારણ બીજું કાંઈ ન હોય, તારું ધૈર્ય ન થતું હોય એ હોય. મારું ધૈર્ય તો હું કાંઈ કરાવતી નથી. મેં તો જ ક્રોધ આવે, બાકી ક્રોધ આવે જ નહીં. એક જ સિક્કાની 2 બાજુ છે. એક સિક્કો આમ નહીં કરો કામ છે તો આમ નહીં કરો ક્રોધ છે, આમ નહીં કરો કામ છે તો આમ નહીં કરો ક્રોધ છે. કામ એસ ક્રોધ એસ કાયમના વેરી છે. ગીતાજીમાં કહે છે
કે આ કામ અને ક્રોધ નિત્યના વેરી છે આજે. મેં કીધું આમ તો 6 છે, જે આપણા યુદ્ધના જે લાલી રહ્યું છે, અને અહીંયા જે છે સૈનિકો એની પાસે હથિયાર છે, અને આ ભીતરના જે આંતર શત્રુ છે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર, એ વગર હથિયારના છે, અને દરેકની પકડખાને છે. જે સુરવીર એને જ કહેવાય એ જેને ભીતરના આંતર શત્રુઓ પર વિજય મેળવ્યો હોય. તારું તો ધરની ધરનું થાય. મન જાણે મેં કરું કરતલતું, જો કોઈ આજ રાત ઉતરી જાય અને મારો હરી કરે સો, તો પ્રગટની ભક્તિ તમારે કરવી જ પડશે. સત્સંગ સાધજે રે, એક જ માર્ગ છે તરવાનો. બ્રહ્મ આરાધજે રે, એક જ માર્ગ છે ઠરવાનો. કોકનું બોલેલું બોલોમાં હેઠા બે જાવ, ઠરી જાઓ બાપા કે ઠરી જાઓ. હજી ઉધામાં કરો મરામ કરો થાય કાંઈ આવતું નથી. અને તો હું આ ખોડી આની છોકરા દીકરો છે એની હગાઈ ન કરાવી દઉં, કાંઈ જાણતો હતો. આની છોડી કેટલા જગ્યાઓ લાખ રૂપિયા ઉપર હોઈ ગયું, તો હાજી ન કરી દઉં. આવું બધા આવું કરીને કાંઈ જાણતા નથી ભાઈ. તો કહી દે છે આપણે પહેલેથી ચોકેવાળામાં મજા. એ શું થાય કે જેને ખરેખર પોતાથી પ્રેમ હોય એ આવે. બાકી તો પછી છાંડી જાય ને હોય હોય બે જણા બારા બેટા કાંઈ છે નહીં બે પાયે. અને વાત તો આવાથી છે. તમે લોકો આટલા ટાઈમથી આવો છો, શું તમને ફાયદો થયો પણ એ થાય છે. અને તોય ચોઈટા જ છો. તમારી ઘરે મને લાડી ગાડી પાડી વાડી ફાર્મ હાઉસ કેવડું મોટું મકાન છે તમારે. હે હા છોકરા બે લાયસન્સ, ઘરમાં બધું લાયસન્સ, અને આનો નાનો કિલો એટલે કહેવાનો અર્થ એ છે ભાઈ, જ્ઞાન ગંગામાં નાને પ્રાણી થઈને જાકમજો. વિવેક રૂપી વારીમાં તું નાને માથા બો. મને કે તું ચાપચીપ વાળો છો ને એટલે તને ઝટ ખબર નહીં, રો નથી પડતો. બાકી મારી વાત તો પ્યાલા જેવી છે. આટલી બધી સ્તુતિ બોલ અને પછી તારે કે ભેગો તો થાય નહીં. એના કરતાં હું તને ભેગો કરી દઉં તો, અને હું તને આ બધી સ્તુતિને બોલવાવાળો છે ને એને જ ભેગો દઈશ. તે ત્રિકોણ દેવતા તરત એ ટાઈમે તને પગે લાગશે. પછી ગાયને ને કૂતરાને ને તુલસીને પીપળાને ને વડલાને ક્યાંય પછી પગે લાગવાની માણતો નહીં મને. ત્યાં પીપળાને પગે લાગું ને ભાઈ તોય આમ પગે લાગીને પ્રદક્ષિણા ભરું. મૂળ તો બ્રહ્મરૂપાય, મધ્ય તો વિષ્ણુ રૂપિણે, અગ્ર તો શિવરૂપાય, અસ્વસ્થાય નમો નમઃ. એને પગે લાગતી બોલવાનું, પછી પાણી પાવાનું, અને એમાં તાંબાનું પીતાંબરીથી ઉટકવાનું, મોટું પીપળાનું પાન, આગળિયા તુલસીનું પાન, પછી નાસરી વીંટી હોય, અને આમ સીંચું હોય, અને માથા પર નાયા હોય, અને પછી આમ રેડવાનું. આ બધું ચાપચીપ બહુ હતી. ગુરુજીએ બધું જૂઠું કાઢી નાખ્યું. કાંઈ એવી ચાપચીપ નહીં. 5 પાન આમ રહેવા જોઈએ, 5 પાન આમ રહેવા જોઈએ, 10 પાન. અને આમ યુ કરવાનું એટલે યુ કરવાનું. કોમના સ્થાપનમાં નોકરી ચાપચીપ પૂરું જોયા કરતા બધું. બોલે નહીં પણ કોઈ ન હોય ને તે ટોચી નાખે મને. 10 ટોચી નાખે. તમે જોવો ને તો 10 ટોચી નાખે. હા, કોઈ ન હોય ને તો બેનું બા ઓલે ઘરે ગયા હોય ને ઘરે એકલો હોય ને તો ટોચી નાખે મને. બહુ એવા હતા આખા બધા. મને કે વિચારનો સંગ છોડતો નથી,
અને નામનો સંગ કરતો નથી. વિચાર સંકલ્પ એક જ શેર થાય મને કે હે શેના સંકલ્પ એક જ થાય? મેં બાપુ સ્તુતિ બોલું ત્યારે હારા નોરા વિચાર આવે છે, આવે જ ને. એ તારી માં છે, પંચ વિષય જેને ઝાડ બિછાવી છે ને તારી માં છે. એ તારી માં આણી નાખે. એ માં છે ને માં આણી નાખે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ તારી માં આણી નાખશે. મેં બાપુ તમને આમાંથી બચાવો ને તો તારે નામનો સંગ રાખવો પડે. અને આ સ્તુતિ બધી બંધ કરવી પડે. એ મોય કાંઈ ન હોય, એ કાંઈ છે જ નહીં એવું. આ હિન્દુ આની માં મરી ગઈ, મારી એકમાં જોશ ક્યાં મરી ગઈ. ત્યાં પાછળ વિધિ કરી શું દેખાડવા જગતને. જગત દ્રષ્ટિમાં છે ને જગતને દેખાડવા સ્તુતિ કરી. એ બે ભાઈમાં અમારે હમ ભાવ હોવા, અમારે બે ભાઈમાં હમ ભાવ હોવા. હગાવાળા આમ છક થઈ ગયા, એક છક થઈ ગયા ભાઈ. અમારે ત્રણેય ભાઈ એક એવા હપ નહીં. નાવાની ચવના વ્યવહાર નહીં કાંઈ કોઈ જાતના. એટલે આ ઓલી વાત પણ વાત જ કે બીજું કાંઈ. હા કેદી સમજી લઈશો મને, કેદી રોવો પડશે તમને. બાપા મને કે કેદી રોવો પડશે, કેદી સમજી લઈશો. હા કોઈતરું એક દીધું તો એ ખબર અંદર પૂછે છે, કહે છે ફોન કરીને કે એને ગમે છે, ખાય છે, પીએ છે, હરે ફરે છે. તો આ શ્વાસ તમે ક્યાં ખર્ચો છો એની ખબર નથી પડતી. એ તમે શ્વાસ આખાદીમાં ક્યાં ખર્ચો છો? હે તમારી ટાંકીમાં પેટ્રોલ હોય તો એ ફાસ્ટ લાવો, ધીમો લાવો, ડાબી જમણી કરો, ફૂલ ડીમ કરો, હોર્ન મારો, બ્રેક કરો, હારાનિયા જાઓ, માવતર પક્ષે જાઓ, કુળ કુટુંબમાં જાઓ, હગાવાલામાં જાઓ, ભાઈબંધ ગ્રુપમાં જાઓ, તો એ પેટ્રોલ તો ખાલી જાય છે. એમાં શ્વાસ સાંભળવામાં કેટલા કર્યા, ચામડીથી સ્પર્શને જાણવામાં કેટલા કર્યા, આ કોડા બે છે ને જોવામાં કેટલા કર્યા, આ જીબડીથી ચાખવામાં કેટલા કર્યા, નાકથી ઊંઘવામાં કેટલા કર્યા, અને આખો દી આ જગતની વાતો કરવામાં કેટલા કર્યા. છોડી જગતની વાતો ઓધવ ગુણ મારા જે ગાતો, તજી જગતની વાતો. ઓધવજી તો બ્રહ્મ જ્ઞાન દેવા આવ્યો હતો. એ કે તમે કેમ કાંઈ પૂછ્યું નથી કૃષ્ણનું, પણ કૃષ્ણનો અમને વિયોગ હોય તો અમે પૂછી ને. વિયોગ તો છે ને, પણ કૃષ્ણ મથુરા છે ને તમે અહીં છો. અરે તે હમણાં ઈંઢોળી આંબાની ડાળી, આંબલિયાની ડાળીએ ઈંઢોળી મેં તો એ લાલા તું ઈંઢોળી ઉતારી મને દેતો એ દીધી. અને મારું ઉઠકેલું બેરું છોડાયું અને કે ગોપી ઊભી રહીને, મેં તો ઊભી રહેવા એમ નથી, મારે આવું થોડીક હોબી છે, બેરું મૂકીને પછી આવું. એ તો મારે કેટલું વાર જોયું. એક ઠેકાણું તને એવું બતાવું, 2 ઘડી ઉભલા રહીએ. 2 ઘડી એટલે 1 ઘડી એટલે કેટલી મિનિટ? હે 6 24 2 ઘડી એટલે 48 મિનિટ, એટલે પોળી કલાક ને માથે 3 મિનિટ. 2 ઘડી ઉભલા રહીએ. શું કરે દોકરી? આપણે કરીએ વાતો. મારો બેડલો મેકી આવું, મારા બેડલા માથે ભારે ગણેરો દીનાનાથ, વાતો અમે કેમ કરીએ? એટલે કે હમણાં ચડાવ્યો છે, તમે ક્યાં કૃષ્ણની વાત કરો? એટલે એને કે ફોપડી છે. એ આવડી હંસા એવી કાર્યમાં અને કાર્યની બેન આવી સીતો, તો એની તો એ જ બોલો હારો ને, એ જ બોલો હારો. ઓલી મિતાનસી છે, નીતાનસી, એમાં એ બોલો હારો. ઓલી નિકિતા છે, એમાં એ જ બોલો હારો.
આની અંદર જ બોલવાનું. બાબુ એમ કરે આવડા, એટલે ઓલો આવે, તારા પપ્પાને કંઈ કામ છે? હા, બોલવાનું એક નહીં. ભાંગ્યો આવે તો એમાંય પછી ગુજરી બજારનું માલ લેવા આવે, કચરો લેવા આવે ગુજરી બજારનું, એમાંય કોઈ ને કોઈ આવે, ભાઈ આવે, ફોન આવે છે ને ક્યાંય ક્યાંયથી બાયું ના ભાઈ ને. મારે તો કોઈના ફોન જ ન આવે. આને આવતા હોય તે બોલવાનું થઈ નહીં. શું વાતું કરતા છે? આખો દી વાતો વાતો વાતો. મન માનતા પૂરા ગુરુ ભેટા, ખરી બતાવી દીધી વાત. ભેટા એમાં ખબર પડે ને કે આ એકવાર આ માથું નાખે, એકવાર આ માથું નાખે, એટલે આપણું માથું અહીંયા હોય ત્યારે એનું માથું હોય અહીંયા હોય, અને આપણું માથું અહીંયા હોય ત્યારે એનું માથું અહીંયા હોય. ભેટા કહેવાય. હા, મને છાતીએ લગાડો કે, હા, છાતીએ લગાડો એટલે ભેટા કહેવાય. હા, ભેટા સદગુરુ ભાડા લીખ દિયા મોર છાપ પરવાના, મને ભેટા સદગુરુ ભાડા. ભીમ ભેટે મને ઈગમ આવી, ભીમ ભેટે મારી ભ્રમણા ભાંગી. હા, આદમ તો દિલ અંદરથી હશે, ભજન કરો તો ભેટે. એ ગાવ તો ભેટે, 7 વર્ષ ગાવા હોય ને, અને જો કંઈ તો એને વહરું લાગે કે આપણે ગાવા ના પાડે, દાથી પાડતા ભાઈ. અને ગાવ છો કોકના ભજન અને પૈસા લઈ જાઓ છો, એના કરતાં તમે થોડુંક વિચારો કે આ શબ્દો શું કહે છે. ખાલી અમલ કરવો છે, ખાલી અમલ કરવો છે, બીજું કાંઈ નહીં. રમેશ મહેતા આવો ડેવિસભાઈ, આવો બેટા. હા હા હા, એ હમણાં મૂકી દે ડબ્બામાં, બધું હાઈને પકડાય નહીં, ડબ્બામાં ભરીને મૂકી દેવાય. જય હો, જય હો, જય હો. એટલે હવે ગમે ની સ્તુતિ બોલવી છે દેવદેવી નહીં કે પછી આ બોલવાનું એક જ રાખવો છે. મુझे કામ ઈશ્વર સે, જગત રૂઠે તો રૂઠન દે. અમારે જગતને ભળતું નથી એનું કારણ કાનાવતરનું અક્ષરનું નામ મારું છે ભગત, અને જગતનું નામે કાનામાં તરવું હતું. પણ હું જગતની વાતો કરતો નથી, માલિકની વાત કરું છું. જગત છે એ માલિકીની ચીજ છે, માલિકીની ચીજ મારે કરવી નથી વાત, માલિકની વાત કરવી છે. મુझे કામ ઈશ્વર છે, જગત રૂઠે તો રૂઠન દે. कुटुंब परिवार सुत दारा, माल धन लाज लोकन की, प्रभु के भजन करने से अगर छोटे छोटे नहीं, मुझे काम ईश्वर से, जगत रूठे तो रूठन दे. धरी सिर पाप की मटकी, मेरे गुरुदेव ने झटकी, ब्रह्मानंद ने पटकी, अगर फूटे तो फूटन नहीं, पर मुझे काम ईश्वर से, જગત રૂઠે તો રૂઠત નહીં. મારે કામ તો ઈશ્વરથી, જગત રૂઠે તો રૂઠવા દે. એટલે પ્રગટની ભક્તિ મારા કાનુડા કરવા જેવી છે. ખાલી બોલી રહ્યો છે એની યાદી. इस बोलता को याद कर जिसका इलाही नो रहे. क्या मैं बोलो કે ભાર્ગવ છે એના સગાવાલા આવ્યા તો થોડીક જાડી થઈ ગઈ, વધી પડી, એટલે પછી લઈ જાઓ. જો બોલવાનું બધું બોલ્યું છે.
એ એક જ લક્ષમાં હોવું જોઈએ. એ બોલવાનું બંધ કર્યું બુદ્ધે. એના ગુરુ કે કેમ બોધ, તો કાંઈ બોલતો નથી. તો ઘણાય બુદ્ધ ભૂતકાળમાં થઈ ગયા અને ઘણાય ભૂત આ લાઈવમાં છે વર્તમાન કાળમાં, અને હવે પછી ભવિષ્યમાં ઘણાય બુદ્ધ થાય છે. બુદ્ધનું જેને કામ વિશે એ બુદ્ધને ગોતી લે છે. મારે મારું કામ પતી ગયું. મને ખબર નહોતી કે 24 તીર્થંકરની વાત આ બોલવાવાળો કરે છે, 24 પેગમ્બરની વાત આ બોલવાવાળો કરે છે, અને 24 હિન્દુના અવતારની વાત આ બોલવાવાળો કરે છે. સતયુગ ત્રેતા દ્વાપર કળિયુગ એની વાત આ બોલવાવાળો કરે છે. એ મને ખબર નહોતી. મને ખબર પડી ગઈ મારું કામ બની ગયું. दुनिया से दिल हटा ले, प्रभु से ध्यान लगा ले, ब्रह्मांड मोक्ष पद पाले, आ तन का पता नहीं है. प्रगति बहुत ताकत दे दो बेटा, दे दो. वाह भाई वाह, वाह भाई वाह, वाह भाई वाह. પેલા દઈ દો ભગવાન. હું તો બપોરે ખાધી જ બેઠા. નહીં ઓછી નો કરાય, હાલે. હા તો બેન દે પેલા, બે બેન ના બેટા, મેં તો ખાધી છે. તું ખાઈ તે ખાધી ને. કોફી નો બધાય બનાવ, ખાય છે બેન. કોફી નો બનાવતો હવે. ઘણી બનાવી નહીં, મેં ખાલી એક બાવડું જ નાનકડું કીધું. ઓલું કાચનું છે નહીં એટલી. કારણ કે આણીનો ભાવ ને આણીનો ભાવ ગયરું ખાય નહીં આવડો. ડાયાબિટીસ છે કોફી નો નહીં. બનાવતો, કોફી. કોફી નો બનાવવાનું. હે દઈ દે હાલ. બબુ ક્રિષ્ના ઢોકળા ખાવા જાય, હવે ઢોકળા તો ક્યારે થાય છે? હમણાં થઈ જાય. હા એ મેરા નો કરાય. ક્રિષ્ના દેમાં ખીર બબુ, ના કાં એમાં હું વાંધો. ઢોકળા ખાવા ને તારે ના ખીર પેલા ખાઈ લો. ગણેશ ને શંકર ભગવાન ને કાર્તિક ને માતાજી કાયમ ખીર કરે. એને નંદી ને ભૃંગી ને વીરભદ્ર ને બધા કૈલાસમાં. હે ના રે ના થોડી બાપા. દાળ મજા નહીં.